દિલ્હીમાં થયેલા ભયાનક બ્લાસ્ટ બાદ હાલત ગંભીર બની છે। આ ઘટનામાં 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતે હોસ્પિટલ પહોંચ્યા। તેમણે દર્દીઓની સ્થિતિ વિશે ખુદ માહિતી મેળવી અને તબીબોને જરૂરી સૂચના આપી। હોસ્પિટલમાં તમામ ડોક્ટરોને સ્ટેન્ડ બાય પર મૂકવામાં આવ્યા છે, જેથી તાત્કાલિક સારવાર મળી શકે। બ્લાસ્ટની તપાસ તેજ ગતિએ ચાલુ છે અને સુરક્ષા એજન્સીઓને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે। આગળ ઓપન હોય છે। છોકરો ને